હરે કૃષ્ણ. કૃષ્ણાસ ક્યુઝિન ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. ઉનાળાની ઋતુમાં જે પણ સિઝનલ જે ફ્રૂટ્સ કે શાકભાજી હોય તેનો આપણે ભરપૂર માત્રામાં ઉપયોગ કરી અને ઠાકોરજીને ભોગ લગાવવા જ જોઈએ. સાઉથ ઇન્ડિયન રેસિપીમાં રસમ ખૂબ જ પ્રખ્યાત છે અને રસમને અલગ અલગ રીતે બનાવવામાં આવે છે. આજે આપણે સિઝનલ ફ્રૂટ કેરીથી બનાવીશું. કાચી કેરીને રોસ્ટ કરીને આ રસમને બનાવવામાં આવે છે. ખૂબ જ સિમ્પલ અને ઇન્સ્ટન્ટ રેસીપી છે. તમે ગમે ત્યારે બનાવી શકો છો. રસમ બનાવવા માટે સૌપ્રથમ આપણે લઈ લઈશું એક કાચી કેરી અને 3 થી 4 નંગ જેટલા લીલા મરચાં. તમે ઓછા કે વધારે પ્રમાણમાં લઈ શકો છો. હવે આ કેરી અને મરચાંની ઉપર આપણે તેલવાળો હાથ લગાવી દઈશું, કારણ કે આપણે બંને વસ્તુઓને રોસ્ટ કરવાની છે. આ રીતે સ્ટવની ઉપર એક રોટી રેક મૂકી દઈશું અને તેના ઉપર કાચી કેરી. હવે કાચી કેરીને આ રીતે આપણે શેકી લેવાની છે બધી જ બાજુથી. કેરીને આ રીતે ફરાવતા રહીશું, તેથી બધી જ સાઈડથી તે સરસ રીતે શેકાઈ જાય. તમે જોઈ શકો છો એનો કલર પણ ચેન્જ થઈ રહ્યો છે. 7 થી 8 મિનિટ બાદ તમે જોઈ શકો છો કે કેરી સરસ રીતે શેકાઈ ગઈ છે. હવે તેને નીચે લઈ લઈએ. એક તપેલીમાં થોડુંક પાણી લઈ લીધું છે, તેમાં કેરી રાખી દઈએ. હવે આને થોડીક વાર ઠંડી કરી લેવાની છે. બીજી બાજુ મરચાંને પણ આપણે રેક ઉપર રાખી દઈએ. મરચાંને પણ આ જ રીતે શેકી લેવાના છે. મરચાં શેકાઈને તૈયાર છે. સ્ટવ બંધ કરી દઈએ. કેરી ઠંડી થઈ ગઈ છે. હવે તેની છાલ ઉતારી લેવાની છે. આ રેસીપીમાં આપણે જે પણ વસ્તુઓનો ઉપયોગ કર્યો છે તેનું લિસ્ટ જે છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે. તમે ત્યાં ચેક કરી શકો છો. કેરીનો પલ્પ અલગ કરી લેવાનો છે અને તેનો જે ગોટલો છે એ નીકાળી દેવાનો છે. આ પલ્પને મિક્સી જારમાં લઈ લઈએ. લીલા મરચાં ઉમેરી દઈએ શેકેલા અને તેને ગ્રાઇન્ડ કરી લઈએ. પલ્પ બિલકુલ તૈયાર છે. અગર જરૂર પડે તો ગ્રાઇન્ડ કરતી વખતે થોડુંક પાણી તેમાં ઉમેરી શકો છો. એક પેનમાં 2 ટેબલસ્પૂન જેટલું ઘી ગરમ કરી લઈએ. હવે તેમાં 5 ચમચી જેટલા મેથીના દાણા, અડધી ચમચી જેટલી રાઈ અને 1 ચમચી જેટલું જીરું ઉમેરી તેને તતડવા દઈએ. 3 સૂકા લાલ મરચાં અને થોડા મીઠા લીમડાના પાન ઉમેરીએ. અડધી ચમચી જેટલી હળદર, 5 ચમચી જેટલી હિંગ. ધીમા તાપે તેને સાંતળી લઈએ. હવે તૈયાર કરેલો જે કેરીનો પલ્પ હતો તે તેમાં ઉમેરી દઈએ અને 6 કપ જેટલું પાણી. એક વખત મિક્સ કરી લઈએ. જરૂરિયાત મુજબ મીઠું ઉમેરીએ. ચાર થી 5 ટેબલસ્પૂન જેટલો ગોળ. ગોળ જે છે એ કેરીની ખટાશને બેલેન્સ કરવા માટે ઉમેરીએ છીએ, તો તમે જરૂર મુજબ ઓછો કે વધુ ઉમેરી શકો છો. હવે તેને એક ઉભરો આવવા દેવાનો છે. મીડિયમ ફ્લેમ પર રાખવાનું છે. 7 મિનિટ બાદ તમે જોઈ શકો છો કે રસમ સરસ રીતે ઉકળી ગયો છે. આ જ સાથે કેરીનો રસમ બિલકુલ તૈયાર છે. ઝીણી સમારેલી કોથમીરથી ગાર્નિશ કરી લઈએ અને સ્ટવને બંધ કરી દઈએ.
અહીંયા રસમને ભાત અને ક્રિસ્પી બટેકાના શાક સાથે સર્વ કરેલ છે. તુલસી પત્ર પધરાવી અને ઠાકોરજીને ભોગ અર્પણ કરીએ. ઠાકોરજીને ભોગ લગાવી દીધેલ છે. જો તમને આવી પ્રસાદની રેસિપીઝ પસંદ આવતી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકોન પર ક્લિક કરો જેથી પ્રસાદની રેસિપીઝ તમને મળતી રહે. આવો સાથે મળીને જપીએ હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ, રામ રામ, હરે હરે.